હેલો મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે ફરીવાર એક કરવાનો છે નવો તો પાકાજી કે બોલી જાય. તો આજે આપણે આ ચેલેન્જ ની અંદર જોડાયા છીએ આપણા મહાન ખેલાડી કેચા પટેલ અને બીજા પણ 3-4 મિત્રો છે. તો આજે હે ને આપણે કરવાનો છે એક નવો ચેલેન્જ. જો કે હે ને આ ટાવર તમને દેખાતો હોય છે, આ ટાવર પાસે હે ને આપણે જવાનું છે દોડીને, કારણ કે એ ટાવર હે ને 4 થી 5 મહિને ત્યાં લાગેલો, ખબર નહીં હું લેવા લગાડ્યો, પણ આપણે અહીંયા દોડીને જવાનું છે બધા મિત્રોને કરવાનો છે. તો પેલા જે પોગે ને એને આપણે પ્રાઇઝ દેવાની છે પૂરા 2000 રૂપિયા. તો લેવા માટે તૈયાર છો ને? પણ સાથે હું પણ ચેલેન્જ માં જોડાવાનો છું. તો શરૂ કરે. 1 2 3 આજકી બોલે દોડો, પેલા પોગવાનું હે. દોડવા માંડ્યા છે આ તો. તો આ જો આપણા બધા ભાઈબંધો મીંડા હે દોડવા, અને આ ચેલેન્જનો આપણે વિજેતા બનવાનું છે. ચલો હજે થોડુંક દોડાતા ઠાકી રહ્યા હવે હાફ ચડી ગયો. કોણ પોગ પાએગા? તો હું વાહિયા થઈ ગયો, હું દોડતો અને બધા જાય છે આમ મોજ ને મોજ, અને ક્યાંક જાય છે, અને આપણે 2000 દેવાનું થાય છે એવું લાગે છે. ટાવરે બધા પહોંચી જવાનું પહેલાં આ ક્યાંક પહોંચી ગયા છે. ઠીક દોડતા જોવા 2000 કાઢવા કરશે, ઢીલા કરવા પડશે. ઢાળ આવ્યો બધા ભાઈબંધો જોઈ જાઓ તમે, ઠેકડા મારે જાય ને આપણે હવે લિમિટ પૂરી થવામાં આવી છે. પણ નહીં, આ ચેલેન્જનો વિજેતા તો બનવાનું છે આપણે જ. જોઈ જો જંગલ વિસ્તાર હે, દોડો કેવો આવે, પડવાની દીકરે વાંધો નહીં. બધા જાય છે મોજ, દોડ્યા જાય છે, કોક હાલ્યા જાય છે, અને આપણી લિમિટ થઈ ગઈ છે પૂરી. અને પાણી આમ પીડ્યું છે, પાછળ આવ્યા હતા, અને ટાવર થોડોક જ હવે જો છે 2000 દેવાનું થશે આપણે આપણા ખીચામાંથી. તઈ કેવા છે આમ જો ક્યાં સડ્યા રોજડા ને એવું છે, અહીંયાથી પહોંચી ગયા. તો આપણા ચેલેન્જમાં રોજડા હતો ને ભાગ લીધો, જોઈ દો એ આપણે આગળ જાય, જોઈ દો તમને દેખાડો. તો વાડી અંદર જોઈએ એ રોજ સો જોડે. ભાઈ વાડી આવી ગઈ ને આપણે કોક ની વાડી અંદર મોરા પડ્યા. હું જીતે ટાવર પાસે આવી ગયો, પણ નજીક પહોંચી ગયો છે, અને ઇનામનો વિજેતા બનવા જઈ રહ્યો છે. પણ નહીં, આપણે ભાઈબંધને હરાવે પાર કરવાનો છે. આપણે ટાવરના લોકેશન પાસે પહોંચી ગયા છે. આપણે બધું કોઈ નથી, અને ભાઈબંધો તો આગળ લઈ લાવે. આજનો વિજેતા આપણે બનવા જઈ રહ્યા છીએ. વિજેતા હે ને વિશાલભાઈ જાહેર કરવામાં આવે. ટાવરે ફાઇનલી પહોંચી ગયા હેવી, અને ઠાકી એટલા ગયા હેવી ને કે વાત ન પૂછો. થોડી ફાઇનલી આપણે ટાવરે પૂજ્યા હતા, આજના વિજેતા બની ગયા છે. લગભગ એને 500 ફીટ ઊંચો હોય છે, અને વિજેતા જાહેર કરવામાં આવ્યા વિશુભાઈને. તો એમને હે ને આપણે 2000 રૂપિયા પેડ કરી દેવી. વાહ ક્યાં મુસ્કરાહટ હે. હે ને છોકરા ઠાકી રહ્યા હે, પરસો ભરી ગયા હે. વિશુભાઈ ચેલેન્જ ના વિનર બની ગયા હે ફાઇનલી. આપણે પૈસા પેડ કરવાના લાવો.
एक एक पैसे करके हम विजय तो बन गए फाइनली। देखो अब तो कर रहा है, देखो विजय તો આજનો આપણો ચેલેન્જ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો મળી એક નવા ચેલેન્જ વિડીયોની અંદર. તો આજનો ચેલેન્જ વિડીયો જોયો બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચલો થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરી નાખજો.